બ્રહ્મની સત્તા માનવાવાળા અને ન માનવાવાળા નું ફળ કયું છે? તો જે મનુષ્ય એમ માને છે કે બ્રહ્મ છે જ નહીં, ઈશ્વર છે જ નહીં, બ્રહ્મ અસત્ય છે, જે સ્વેચ્છાએ આવું માને છે, તે આવા માનવાથી જ નિમ્ન કક્ષામાં તેની ગતિ થઈ જાય છે. અને જે મનુષ્ય એવું માને છે કે બ્રહ્મ છે જ, ઈશ્વર છે જ અને મહાપુરુષોની વાણી, મહાપુરુષોનો સત્સંગ સાંભળે છે અને સત્સંગ સાંભળી તેની પર વિશ્વાસ રાખે છે, શ્રદ્ધા રાખે છે કે મહાપુરુષ જે કહે છે સત્ય જ કહે છે. મહાપુરુષે કીધું કે બ્રહ્મ છે મતલબ છે, ઈશ્વર છે મતલબ છે, પરમાત્મા છે મતલબ છે, આવું જે સ્વીકાર કરી લે છે ને એ ક્યારેક ને ક્યારેક આ પરમ માર્ગે ચાલવા માટે તત્પર થાય છે અને એ માર્ગે ચાલીને પરમ કક્ષાએ પહોંચી જાય છે. પરમાત્મા છે જ, અરે પરમાત્માની કૃપાથી તો આ સૂર્ય ઉગે છે, આથમે છે, આ સૃષ્ટિના દરેક કાર્યો પરમાત્માની સત્તાથી જ થાય છે, નહીં તો થાય જ નહીં. તો આ પરમાત્મા અત્ર તત્ર સર્વત્ર છે, બસ તમારે આંખ ખોલીને જોવાનું છે. પણ પરમાત્મા તમને ક્યારે અનુભવમાં આવશે? પહેલા તો જ્યારે તમે એમ માનશો કે પરમાત્મા છે ત્યારે જ અનુભવમાં આવશે, ત્યારે જ પરમાત્માની અનુભૂતિ થશે. હવે પરમાત્માને ક્યાં માનશો? ક્યાં છે પરમાત્મા? તો જીવંત સદગુરુ એ જ પરમાત્મા છે. આવો ભાવ, સત્ય શુદ્ધ ભાવ જ્યારે તમારા હૃદયમાં આવશે અને સ્થાપિત થશે ને ત્યારે સદગુરુ ચરણમાં તમને પરમાત્માની અનુભૂતિ પ્રાપ્ત થશે.